જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આયુષ્યબંધ વિશે જાણવું છે. હા, શું આયુષ્ય માટે જાણવું છે? આયુષ્યબંધ કેવી રીતે પડે? મહાત્માને આયુષ્યબંધ હોય? એ તો કેવું છે કે તમારા કઈ ટાઈપના કર્મો છે એના આધારે આયુષ્ય કર્મ બંધ પડે. વાત સમજે કે ના સમજ? કઈ ટાઈપના કર્મો છે એના આધારે આયુષ્ય કર્મ બંધ પડે. તમારે અકારણ આખા ગામને હળગાઈ નાખો, વાત સમજે કે ના સમજાય, તો કર્મ બંધ પડે કે ના પડે? હવે અકારણ આખું તમારે ખાલી એ ગામને હળગાવો અને તમને આનંદ થાય તો કર્મ બંધ પડે કે ના પડે? એટલે એ રીતે દેહ બને કે ના બને? અને એ દેહ બને પછી એના આધારે મન વચન કાયા પણ બને કે ના બને? એ રીતે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય બને કે ના બને? એ રીતે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બને કે ના બને? હવે ધારો કે અકારણ તમે કોઈને હળગાઈ દીધા અને એમાં આનંદ લીધો તમારે, તો તમને મોક્ષ મળે કે ના મળે? માઇકમાં બોલો. આ એમ્પ્લીફાયરમાં ડાયરેક્ટ કનેક્શન કર્યું છે. સોરી, વાત સમજે કે ના સમજાય? એટલે અકારણ તમે આખા ગામને હળગાઈ દીધા 50 જણાને, તો તમને મોક્ષ મળે કે ના મળે? ના મળે. ચાલો, મોક્ષ ના મળે તો મનુષ્ય ગતિ મળે કે ના મળે? ના મળે. તો તિર્યંજ ગતિ મળે કે ના મળે? ના મળે. તો દેવ ગતિ મળે કે ના મળે? તો કઈ ગતિ મળે? નર ગતિ મળે. હવે નર ગતિ મળે એટલે બાય ડિફોલ્ટ કેટલું એનું આયુષ્ય હોય સામાન્ય રીતે? ખ્યાલ નથી. તો કે સામાન્ય રીતે એમ થાય કે લાખો વર્ષના રેશિયોમાં હોય. 1,00,000 વર્ષ, 2,00,000 વર્ષ, 1.5 લાખ વર્ષ. વાત સમજે કે ના સમજે? કારણ કે સિમંદર સ્વામીને જગત કલ્યાણની ભાવના હતી તો 2.5 લાખ વર્ષનું એમનું આયુષ્ય કર્મ બંધ પડ્યું છે. વાત સમજે કે ના સમજાય? એટલે તમારા કર્મો કેવા છે, કેવી રીતે કરો છો, વાત સમજે કે ના સમજાય? એવી રીતે તમારો ઓબ્લાઇઝ નેચર હોય તમારે. એટલે તમારું તમામ પ્રકારનું સુખ બધાને આપી દેતા હોય. તમને તકલીફ પડે, બીજું ત્રીજું થાય, પણ તમારું તમામ પ્રકારનું સુખ બીજાને આપી દો તો તમને મોક્ષ મળે કે ના મળે? મળે. તમામ પ્રકારનું સુખ બીજાને આપી દો તો તમને મોક્ષ મળે કે ના મળે? મળે. તો કે ના મળે. પુણ્ય મળે. પુણ્ય બંધ પડે છે. પુણ્ય બંધ પડે એટલે દેવગતિ. એટલે દેવગતિ મળે. વાંચો ને, હવે તમામ પ્રકારનું સુખ બધાને આપી દીધું તમારે તો દેવગતિનું બંધ. હવે દેવગતિમાં પણ લાખો વર્ષ આયુષ્ય. વાંચો ને, આ રીતે છે બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? એટલે એવી રીતે આયુષ્ય કર્મના બંધ પડતા હોય છે બધી. વાંચો ને કે ના સમજાય? બરાબર. એટલે એની પાછળ કેટલું તમારું જે કહે ને પ્રેશર છે, કેવો ભાવ છે. જેમ બોલને પકડો અને અમુક રીતે જ પછાડો તો અમુક રીતે જ ઉછળશે, પણ જોરથી પછાડો તો 10 ફૂટ ઉપર ઉછળશે. વાંચો ને એને. એટલે કેટલી શું કહે એને ડેન્સિટી કે શું કહે? ડેન્સિટી. કેટલી ઇન્ટેન્સિટીથી, કેટલા ફોર્સથી પછાડો છો. એવી રીતે તમારા મન વચન કાયાના યોગ તમે કેટલા ફોર્સથી. વાંચો ને એને. એટલે તમને કેવું આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન થાય છે. એટલે કેટલી તીવ્રતાથી એ કરીએ છે કાર્ય. આ તીવ્રતા એના ઉપર ડિપેન્ડ છે. પણ ગણાય કેવી રીતે? શું કહો છો? આયુષ્યબંધ ગણાય કેવી રીતે? આપણા જૈન પરિભાષામાં એમ કે છે ને કે આયુષ્યબંધ આવી રીતે ગણાય. હા, હું એ પૂછી રહી છું. આયુષ્ય કર્મ બંધ પડે ગણાય? આયુષ્ય બંધ પડે છે ને 1/3 ભાગથી 1/3, એમ મને સમજણ નથી પૂરી, પણ એમ કહેવાય છે કે 1/3 ભાગથી આયુષ્યના 1/3 ભાગથી આયુષ્ય બંધ પડે. એ શું છે? ના, એવી રીતે નથી. એ તો ધારો કે એમાં એવી રીતે છે, જે આજે ગણાવવાનો ભાગ છે ને, તો સામાન્ય રીતે એવી રીતે મેથેમેટિકલી મૂકી છે કે ઉતરતા કાળમાં આયુષ્ય કેટલું હોય? ઓછું થતું જાય. ઉતરતા કાળમાં આયુષ્ય કેટલું હોય? તો કે અત્યારે ઉતરતા કાળનું આયુષ્ય મેક્સિમમ 60 વર્ષનું છે. વાત સમજાય કે ના સમજાય? મેક્સિમમ 60 વર્ષનું છે. વાત સમજાય કે ના સમજાય? સરેરાશ કાઢ્યું હોય બધા જીવોનું, સરેરાશ કાઢ્યું હોય. જેમ પેલો ડાયાબિટીસ હોય ને, રોજે માપો તો જુદો હોય, અને 3 મહિનાનું માપો તો જુદું હોય, અને 3 મહિનાનું એવરેજ કાઢો તો જુદું હોય. ત્રણેય જુદી વસ્તુ હોય. રોજનો ડાયાબિટીસ માપો જુદો હોય, 3 મહિનાનો જુદો હોય, અને એવરેજ કાઢો 3 મહિનાનો તો જુદો હોય. વાત સમજાય કે ના સમજાય? તો જે રોજે કાઢો એવરેજ એટલી ના હોય.
એવું બરાબર છે. વાત સમજ 3 મહિનાનો કાઢો તો એટલું ના હોય તમારું. ના હોય. એટલે એ રીતે આ કાળમાં આયુષ્ય જીવ માત્રનું કેટલું છે, આયુષ્ય કેટલું છે, તો કે આ કાળમાં મેક્સિમમ આયુષ્ય કર્મ 60 વર્ષનું છે. આ સમજ મનુષ્યનું વાત સમજ કે ના સમજાય. હવે 60 વર્ષનું છે એટલે 40 વર્ષે પહેલો ફોટો પડે છે. 1/3 ભાગ કે છે ને તમારે 40 વર્ષે પડશે અને પછી એ 1/3 રેશિયો પ્રમાણે પછી ફોટા પડતા હોય છે. એટલે 40 વર્ષની ઉંમરે તમારે સંભાળી લેવું પડે. જો 40 વર્ષની ઉંમરને તમે સંભાળ્યું નહીં તો એ 40 વર્ષની ઉંમરે જે ફોટો પડ્યો પછી એ પ્રમાણે બીજા ફોટા પડશે. અને 40 વર્ષે સંભાળી દીધું તો એ ફોટામાં ફેરફાર થશે તો પછીનો 1/3 ભાગ છે એ માઇનસ થશે અને ઊંચી ગતિમાં જઈ શકાશે. હા તમે ને પણ બીજા 1/3 ભાગમાં પણ તમે સંભાળ્યા નહીં, જાગૃત થયા નહીં, તો બીજા 1/3 ભાગમાં પણ એની ડેન્સિટી વધશે, તમારે એનો રેશિયો વધશે તમારે. પછી ત્રીજા એમ કરતાં કરતાં છેલ્લે 1 કલાક આવે છે. વાત સમજે કે ના સમજાય? છેલ્લે 1 કલાક આવે છે. પણ કોઈ બી ઠેકાણમાં તમે એલર્ટ ના થયા, જાગૃત ના થયા તો એ રેશિયો વધતો જાય છે, ઘટતો જતો નથી બધી વસ્તુ. એટલે કે જે કે 60 વર્ષનું આયુષ્ય છે તો 40 વર્ષે તમારે એલર્ટ થઈ જવું પડે. એટલે કે હવે તાયફા તોફાનમાં કે હરવા ફરવા કે સંસાર અભિમુખ દ્રષ્ટિ ના આવી જોઈએ. કારણ કે 100% અત્યારે સંસાર અભિમુખ દ્રષ્ટિ છે તો નિયમથી તમારે 25% સંસાર અભિમુખ દ્રષ્ટિમાંથી બહાર નીકળવું પડે. એટલે 75% સંસાર અભિમુખ રાખો અને 25% તમે આધ્યાત્મ તરફ રાખો તો એ રીતે રેશિયો ઘટતો જાય. પછી એના 1/3 આવે તો કે હવે એમ થાય કે 75% તમે સંસાર તરફ છો, વાંચમે એને તો કે 50% તરફ આવવું પડે બધી વસ્તુ. તો એ રીતે તમારું આયુષ્ય એ થાય તમારું. એટલે એ રીતે તમને એટલા કર્મની નિજરા થઈ જાય. વાંચમે એને એટલે આધ્યાત્મિક તરફ તમે વળતા જાઓ એ મેઇન વસ્તુ છે. તો છેલ્લા કલાકમાં તમારે જે સિમંદર સ્વામીને ધ્યાનમાં રહેતું હતું, મહાવીર સ્વામીને ધ્યાનમાં રહેતું હતું, એ છેલ્લો કલાક એવી રીતે આવશે. છેલ્લા કલાકે તમારે ધર્મ ધ્યાન કરવું તો થઈ નહીં શકે. વાત સમજાય કે ના સમજાય? આપણે બધા છે અત્યારે શું ઉતાવળ છે, કોઈ અત્યારે શિબિરમાં આવવાનું હોય ને છોકરાઓને 15, 20, 25 વર્ષના, અને ધર્મ તો આપણે રિટાયર થયા પછી કરવાનો ના. મેં કહું તું ડૉક્ટર એન્જિનિયરને 70 વર્ષ પછી કર ના, એ તો કંઈક અત્યારે જ કરવાનો. મેં કહું ધર્મ પણ એ સમયે જ કરવાનો હોય. વાસ્તવ ને કે ના સમજ, પણ સામાન્ય તો બધાની માન્યતા એવી જ છે કે ધર્મ રિટાયર થયા પછી કરવાનું બધી વસ્તુ હોય. એટલે એની જે કે ને ડેન્સિટી કે ઇન્ટેન્શન છે, ઇન્ટેન્સિટી વધી જાય છે. તો છેલ્લા સમયે તમને ભગવાન યાદ નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? એ રીતે પછી ગતિ થાય છે તમને. એ રીતે પછી નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ બંધ પડે. મેં એવું પણ જોયેલું છે કે બહુ જ ક્રિયા કરેલી હોય આપણા જૈન ધર્મ પ્રમાણે, કોન્સ્ટન્ટ ધાર્મિક બધી જ ક્રિયા કરવી હોય, પણ છેલ્લે ભગવાનનું નામ લેવાનું પણ નથી ગમતું. હા, એમ કહીએ ને કે ભાઈ તમે જરાક ભગવાનનું નામ લો. અનંત લોકોને આવા જોયા છે જે મેક્સિમમ ક્રિયા કરે, છેલ્લે ભગવાનનું નામ જ ના દે. ના લે, ના તમને ને કઈ નવકાર મંત્ર બોલો તો ના બોલે, કે મને નથી ગમતું, એમ ના ગમે, અવાજ પણ ના ગમે. અવાજ પણ ના ગમે. હું પેલું ભક્તાંબર બોલું તો કે બંધ કરો, ના. અને કે સિનેમાના ગાયનો ચાલુ કરો, અને સિનેમાના ગાયનો મને હોટલમાં લઈ જાઓ. આ હકીકત કહું છું. હા, સાચું છે. હોટલમાં મને પેલી અમિતાભ બચ્ચનનું પિક્ચર જોવા લઈ જાઓ. હા, તમને પેલું અહંકારથી કરેલું છે, આ બધું બંધ કરી દીધેલું. પણ એને આ થઈ ગયેલા, આવી દ્રષ્ટિ થઈ ગયા. એ અજ્ઞાન ક્રિયાનો કરતા બની ગયો. વાત સમજે કે એક્ઝેક્ટ વસ્તુ છે. પણ અમારે એક જણને બનેલું આવું. અથવા એક જણના આદાના સાસુ હતા, તો આ ક્રિયાખંડમાં બહુ જ એમને પોતે અપાસરો બંધાયો હતો, પછી છોકરાઓની પાઠશાળાની જગ્યા આપી હતી, બધું આપ્યું હતું, બધું ક્રિયાકાંડ બહુ કરે. લગભગ દાદા ભગવાનને કોઈને સ્વીકાર ના કરે, પણ તેમ છતાં આવવાનું થયું. અને છોકરાની વહુના હિસાબે, એની છોકરાની વહુ તમારા દાદામાં માનતી હતી, તો ઔરંગાબાદ આવ્યા તો બધું કર્યું, બધું ઓછું કર્યું. હા, ને તેમ છતાં મહત્વ જઈને જ આપે. પણ છેલ્લે
એને કંઈ કહ્યું પેલું ભગવાન મહાવીરનું સ્તવન બોલાવ તો કે ના તું દાદાનું બોલાય એમ કે દાદા હાજર થયા. તું દાદાનું બોલાય તું કીર્તન ભક્તિ બોલાય એમ બોલો. વાત સમજાય કે ના સમજાય આવું થયું હતું બને બને. વાત સમજાય કે ના સમજાય અને એક મૃત્યુ એવું જોયું કે છેલ્લે ભલે ક્રિયા કરેલી બધું કરેલું દાદાને મળેલા દાદા પાસે જ્ઞાન લીધેલું બધી જ વસ્તુ પણ ક્રિયા એટલી બધી કરેલી ને પણ છેલ્લે જ્યારે હું ઊભી હતી મારી મમ્મીનું જ મૃત્યુ હતું પોતાની જાતે નવકાર મંત્ર બોલ્યા માંગલિક બોલ્યા અને કે નીના હવે હું જાઉં છું બહુ એ મોટી પણ વસ્તુ, થયું. બહુ મોટી બહુ મોટી વસ્તુ પપ્પાનું પણ સેમ એવી રીતે થયું. બહુ મોટી વસ્તુ આ મળે ને હા સમજ અમારા ફાધરને થયું હતું હા અહીંયા જ એક્સપાયર થઈ ગયા હતા હું જ્યારે સત્સંગ 9:30 હોય ને તો એવી રીતે નીકળ્યો હતો મને કનુ દાદાએ કીધું કે તું પહોંચી છે પહેલાં એક્સપાયર થઈ ગયા છે પણ હું પહોંચ્યો પણ એક્સપાયર નહોતા થયા ત્યારે આમ દરવાજા પાસે હતો ને અહીંયા હતા તમારે તો બધા એ પેલું એ કરીને કરતા હતા તો કે મને કશું નથી થયું એમ કે પછી આમ તમે જો સિમંદર સ્વામી આવ્યા હા જો આ દાદા ભગવાન છે એ ટાઈમમાં મારે એન્ટર થવાનું થયું મને કશું નથી થયું એ ફેરી મારે એન્ટર થવાનું થયું જો આ સિમંદર સ્વામી છે જો આ દાદા ભગવાન મને કશું નથી થયું હા સમય અને એ રીતે મારે આ જોવાનું થયું હું આવ્યો બધું શું આ બધી વસ્તુ થઈ એટલે મેં એમને ધીમે ધીમે પ્રશ્ન મેં કીધું તમે ત્રિમંત્ર બોલાવો એટલે એ ત્રિમંત્ર બોલાવે છે પછી મેં જરા તું તેમ કર્યું કે જે નિયમિત કરતા ના હોય હાથ સમજાય કે ના સમજાય અમુક વસ્તુ લોકો નિયમિત કરતા હોય એટલે એને મોડે હોય બધી શું નિયમિત ના કરતા હોય ધારો કે એને કંઈ બી થાય છે અંદર વેદના થાય છે કે દુઃખ થાય છે કે એને આર્ત ધ્યાન થાય છે કે રૌદ્ર ધ્યાન થાય છે કે બીજું ત્રીજું થાય છે એ ખબર પડે મેં કહું તમે સમર્પણ વિધિ બોલાવો હાથ સમજાય ને એટલે એ બોલાવે છે અને બોલે છે એમાં બિલકુલ ભૂલ વિના એ બોલે છે કારણ કે એ નિયમિત કોઈ ના કરતા ચરણ વિધિ કરતા હોય પણ સમર્પણ વિધિ એમાં એક અલગ વસ્તુ છે એ ના કરતા હોય તે ભૂલ વિના બોલાય અચ્છા વાત સમજાય કે ના સમજાય પછી મેં કીધું દાદા ભગવાનના અસીમજી કરો એટલે બોલાય સ્પષ્ટ બોલે છે ક્યાંય ભૂલ વિના પછી એ દરમિયાન 50-100 જણા ભેગા થઈ ગયા તે દરમિયાન કોઈ કોફી બનાવીને લાવ્યું એક ઘૂંટડો 2 ઘૂંટડો પીધો વાત સમજાય કે ના સમજાય પછી મેં એમને કીધું કે તમે વારસવ બોલાવો એટલે વારસવ બોલાવે છે વાત સમજાય ને પછી 1 2 3 4 5 સેકન્ડમાં પછી એક્સપાયર થઈ ગયા તો લગભગ 50-100 જણાએ જોયું તો 50-100 જણાએ કીધું કે મારું મૃત્યુ થાય તો કે આપતા પુત્રોને બોલાવજો અને આ બધી વિધિ કર્યા પછી મને સ્મશાને લઈ જજો એટલે ઘણી મારી સાસુ અત્યારે તો જીવતા છે સી ઇઝ 93 યર્સ બરાબર છે અને એમને પણ એટલો જ ધર્મ કરેલો છે ક્રિયા બધી પણ અત્યારે એમને એમ કહે ને કે તમે આમ કરો સી ઇઝ નોટ રેડી કશું જ કરવું નથી એમને કે બસ મેં બધું કરી લીધું હવે મને કંઈ નથી કરવું બને અમારા મધરને અંતિમ સમય આવ્યો એટલે એના 10-15 દિવસ પહેલાં અથવા તો 15 દિવસ પહેલાં જ લગભગ એમને થોડીક અનઇઝી હતા અને ઝાડા જેવું ને એવું બધી વસ્તુ થતી હતી એ દરમિયાન અમારે શિબિર હતી આપણે હિંમતનગર કંઈ કીર્તન ભક્તિ હતી ને ત્યાંથી અમે જોધપુર શિબિર હતી અને પછી ત્યાંથી અમે પાછા આવ્યા તો આ બાજુ માંડલ છે વિરમ ગામ છે ને સોલ ગામ છે ને બધું ત્યાં આગળ આપણે એક રતિભેગી મહાત્મા છે એને 5-6 દિવસની 7 દિવસની શિબિર સત્સંગ ગોઠવ્યો હતો અને પછી ગુરુ પૂર્ણિમાના 1-2 દિવસ પહેલાં અમે સાણંદ હતા આપતા પુત્ર હું હતો પછી બિહારી આનંદજી અને નિમેશ આનંદજી હતા હવે મારે કામ હતું એટલે હું રોકાઈ ગયો પણ આખી ગાડી ખાલી થતી એટલે મેં ઘરે ફોન કર્યો કે આવી રીતનું છે તમારે ગુરુ પૂર્ણિમામાં જવાનું છે તો ગાડી છે તો મારા મધરની આવી તબિયત હતી તેમ છતાં એ પોતે આવ્યા અને પછી એવી રીતે મારા મધર છે ફાધર છે મારા ભાઈ ભાભી ને આ મીનુ ને સૌરભ ને બધા આવી રીતે ગાડીમાં જાય છે અહીંથી કેલનપુર જાય છે કેલનપુર બધે દર્શન કરે છે બધે સમાધિને બધા ત્રિમંદિરના બધા દર્શન કરે છે બધું એ કરી કોફી પીને પછી ત્યાંથી સુરત મંદિર જાય છે હવે 2 દિવસ પહેલાં ગયા છે એટલે સુરત મંદિરે બધે સેવા પૂજાને બધી વસ્તુ કરે છે વાંચો ને એને અને પછી ત્યાં જન્મ જયંતિ ઉજવાય છે તમારે
ના ગુરુ પૂર્ણિમાથી. ગુરુ પૂર્ણિમા ઉજવાય છે તમારા બધું એ કરીને બધું પૂરું કરે છે અને પછી તમારે ઘરે આવે છે. ઘરે આવે છે અને તમારે લગભગ એમ કહે કે બીજા દિવસે સાહેબ તબિયતનું અનઇઝી એમને થયું. હું કેટલાય વર્ષથી બહાર જ રહું, લગભગ ઘરે જવાનું થાય નહીં બધું. હા તો જવાનું થાય તો એક રક્ષાબંધનના દિવસે જાય ને બેસતા વર્ષના દિવસે, આ 2 દિવસે જ જવાનું થાય. પણ ક્યારે બહાર જવાનું તો ના જાય એવું ના કહે, સત્સંગમાં જવાનું નહીં તે બધું શું. પણ જ્યારે આ વસ્તુ બની એટલે મારા બ્રધરને ખ્યાલ આવી ગયો. પહેલી વાર એને મને ફોન કર્યો કે આવું થયું છે. એટલે હું ત્યાં ગયો. તમારે એ 1.5 દિવસ હું ત્યાં રહ્યો, 1.5-2 દિવસ. સાચું ને એને તો સામે તે અમારે અમુક રીતનો વ્યવહાર ઓછો એટલે અમુક વસ્તુ ખબર ના પડે, ડૉક્ટરનો ભાગ કે બીજું ત્રીજું કે આ બધું ખબર ના પડે. પણ મારે થોડુંક વ્યવહારમાં બધે જવાનું થાય એટલે બધું ઘણું બધું જોયેલું એટલે અમુક વસ્તુ કરવાનું આ તે બધું. તો મારા મધરના પગ દબાવતો હતો. હા સમજે કે ના સમજાવું? એટલે એના આધારે પેલું બ્લડ સર્ક્યુલેશન થાય કે આ તે બધી વસ્તુ થાય, લોહી મગજમાં પહોંચે તો બધું ક્યાંય પ્રોબ્લેમ્સ ના આવે બધું શું એ રીતે બધું શું. મેં જેવા પગ દબાવવાનું ચાલુ કર્યું હતું કે તમારે મારા પગ ના દબાવાય. મેં કીધું કેમ? તો કે તમે આપતપુત્ર ના થયા હોત, સંયમધામ ના ગયા હોય તો તમે દબાઈ શકો. હા સમજાય કે ના સમજાય? પણ તમે આપતપુત્ર થયા છો, તમે સંયમધામ ગયા છો એટલે તમે સાધુ છો, એ તમે મારા કરતાં ઊંચા કહેવાઓ, તમારે પગ ના દબાવાય. આટલું પૂરું થયું ને ઉત્તમભાઈને પુષ્પાબેન આવ્યા તો એમને પગ દબાવ્યું તો ના પાડી. બરાબર છે. હા આ દશા, આ છેલ્લે હાજર આ દશા. વાત સમજાય કે ના સમજાય? પણ એમને કેવું હતું કે આ દાદા મળ્યા પહેલાં બધી વ્યવહાર બધા કરે, પણ બધા એમની સમજણ સાથેના ઉપયોગ સાથેના. વાત સમજાય કે ના સમજાય? સમજણ સાથેના ઉપયોગ સાથેના બધા વ્યવહાર કરે. એટલે બધા વ્યવહાર કરે પણ છેલ્લે રાત્રે સૂતી ફેરી બધું ઓસરાઈ દે. વાત સમજાય ને? કે ભાઈ રાત્રે ઉઠાય નહીં અને ઓસરાયેલું ના હોય તો એ પ્રકારનું કર્મ બંધ પડે બધી વસ્તુ. અને સવારે ઉઠે તો આપણું જ છે ને, આપણું જ છે. આગારી સંતારો. વાત સમજાય ને? એટલે એ બધું ઓસરાઈ દેતા હતા ને એવી રીતે બધી વસ્તુ. પછી એકવાર એવો વ્યવહાર બન્યો કે મારા ફાધર છે, મારા મધર છે, મારા ભાઈ ભાભી બધા ભેગા થઈને અમે દર્શન કરવા ચંદ્રકાંતભાઈને ત્યાં દાદાના માટે ગયા. અને ત્યાં ગયા ને ત્યાં આગળ દરવાજા પાસે જ તમારે એક જણે ઊભા રાખ્યા અને તમે એને કીધું કે પેલા દેખાય ત્યાં. હા દેખાય છે એમ કે એનાથી હાચવજો એમ કે. એટલે મારા મધરે પૂછ્યું કેમ હાચવજો? તો કે તમારા છોકરાને બાવા બનાવી દેશે એમ કે. પછી ધીમે કે પેલી દેખાય છે? તો કે હા દેખાય છે ને. તો કે હાચવજો એમ કે. કેમ? કે તમારા છોકરાને બાવા બનાવી દેશે. હા સમજાય કે ના સમજાય? તે મારા મધરે કીધું કે બાવા બને તો સારું ને એમ કે. બાવા બને તો સારું ને એમ કે. તો પેલા ભાઈને જરા તકલીફ, બાવા બને તો સારું એમ કે. બાવા બને તો તમારે ઘડે ઘડ પણ તમારા છોકરાઓની સેવા લેવાની કે નથી લેવાની? આ બાવા બની જશે તો પછી તમારું ધ્યાન કોણ રાખશે એમ કે. હા સમજાય કે ના સમજાય? તો કે આ બાવા બની જાય તો મારું ધર્મ મારું ધ્યાન કોણ રાખશે? કહું તમને? તો કે આ કહો. તો કે આ મારું ધર્મ મારું ધ્યાન રાખશે, આ છોકરાઓ મારું ધ્યાન નહીં રાખે. તો પૂછું કેવી રીતે છોકરાઓ ધ્યાન નહીં રાખે? તો કે છોકરાઓ મારી જોડે નજીક આવ્યા છે ને એ ઋણાનુબંધથી આવ્યા છે. વાંચો ને? તે અમુકનું ઋણાનુબંધ છે મારું ધ્યાન રાખશે, એ લેવા માટે જ આવ્યો છે. અમુકનું ઋણાનુબંધ છે એ આપવા માટે જ આવ્યો છે. વાંચો ને? એટલે અમુક ઋણાનુબંધ મારું ધ્યાન રાખશે ને અમુક ઋણાનુબંધ મારું ધ્યાન નહીં રાખે. એટલે હું એના આધારે જીવતી નથી, પણ મારું ધ્યાન કોણ રાખશે? મારો ધર્મ મારું ધ્યાન રાખશે, મારું ધર્મ મારું રક્ષણ કરશે. વાત સમજાય કે ના સમજાય? આ સમજણ પાકી હતી એમની. આ સમજણ પાકી હતી. આ દર્શન છે ને, આ ઇન્ટેન્સિટી કહેવાય. એ રીતે એને આયુષ્ય કર્મ બંધ પડે છે ને એ રીતે એ મનુષ્ય ગતિ મળે છે, તિર્યન ગતિ મળે છે, દેવ ગતિ મળે છે, નર ગતિ અને મોક્ષ મળે છે. વાત સમજાય ને? હવે એમને આ વાત શું કર્યું અને એમને એકદમ જ સમાધાન થઈ ગયું. તો એ પહેલાં અમારો પરિચય આપતા પુત્ર નહોતો, આફત પુત્ર કહેતા હતા. અમને બધા જ આપતા પુત્રોને આફત પુત્ર કહેતા હતા. વાત સમજાય કે ના સમજાય?
એ દિવસથી આફત પુત્ર શબ્દ બંધ થઈ ગયો. આપ તો પુત્ર અને રિસ્પેક્ટ સાથે બોલતા હતા. બરાબર. હા સમજ ને, જ્યારે બોલે ને કે ધર્મ મારું ધ્યાન રાખે, આ બધા ઋણાનુબંધ છે. તે ઋણાનુબંધમાં અમુક ઋણાનુબંધ તો ધ્યાન રાખશે, પણ બધા જ મારું ધ્યાન નહીં રાખે. એટલે એના જે ઋણાનુબંધ ના હોય એ મારું ધ્યાન રાખી શકે, પણ ઋણાનુબંધ તો જેટલું છે એટલું જ કરશે. બેંક વાળો આપણને પૈસા કેટલા આપશે? આપણા ખાતામાં જમા હોય તો જ આપશે, એને કે નહીં આપે તમારું. તો આ બેંક જેવું જ છે, આ ઋણાનુબંધ છે. વાત સમજાય કે ના સમજાય? તો મહાત્માઓને બંધ પડે કઈ રીતે? આ રીતે જ તો કે હવે બંધ ના પડે. હા, બંધ એટલે જ કહું છું. પણ આ તમને અત્યારે મેં આ દાખલો કેમ આપ્યો? હા, તમારી દ્રષ્ટિને નિર્મળ કરવા માટે આ દાખલો આપ્યો. બરાબર. હજી અપેક્ષા છે અપેક્ષા છે કે છોકરાએ તો કરવું જ જોઈએ ને. અમે છોકરાનું કર્યું તો હવે ગયડે ગણપણ છોકરાએ મા બાપનું નહીં કરવાનું, તો એનું ધ્યાન બદલાશે અને એને ખબર પડશે કે આ તો ઋણાનુબંધ છે. ઋણાનુબંધમાં જેટલું એના ખાતામાં જમા કરેલું એટલું જ મારું ધ્યાન આપશે. એનાથી વધારે ગમે તેટલા કકડાટ કરીશ પણ ધ્યાન નહીં આપે તમારું. પણ મારું ધર્મ છે, મારો ધર્મ છે, મારો ધર્મ મારું ધ્યાન રાખશે. વાત સમજાય કે ના સમજાય? ધર્મ મારું ધ્યાન રાખશે, પણ પછી ધર્મને સમજવો પડશે કે નહીં સમજવું પડે? સમજો તો કે જે ધરી રાખે એનું નામ ધર્મ. પણ પછી ત્યાં પ્રશ્ન થાય છે કે ધર્મ બહાર છે કે અંદર છે? અંદર છે. ફોર એક્ઝામ્પલ, દાખલો આપીને સમજાવો, ધર્મ અંદર કેવી રીતે છે? બોલતા બોલતા તો બોલી નાખે, પણ ધર્મ અંદર કેવી રીતે છે? વાત સમજાય કે ના સમજાય? ઇલેક્ટ્રિસિટીને અડો ને કરંટ લાગે તો ભૂલ કોની છે? આપણે. શું ભૂલ છે તમારી? અડ્યા. એ તો અડવાનું તો હોય જ ને. કઈ લાઇટ ચાલુ કરે તો ઇલેક્ટ્રિસિટીને અડવાનું નહીં? અડવું તો પડે જ તો ચાલુ કરવા માટે. એને કેવી રીતે પ્રોટેક્શન અડવાનું? સાથે. પ્રોટેક્શન સાથે. શું પ્રોટેક્શન લેવાનું? લાકડાની કોઈ વસ્તુ ક્લિપર અને લાકડાનો ઉપયોગ કરવાનો. લાકડાની પ્લાસ્ટિકના મોજા છે. વાત સમજાય કે ના સમજાય? તો ઇલેક્ટ્રિસિટીને સુધારવાનું છે? ના, એને નથી. તમારે સુધારવાનું છે. એટલે ધર્મ અંદર છે. ધર્મ. તમારી મધરને સમજણ હતી કે ધર્મ અંદર છે, ધર્મ બહાર નથી. હવે જગતના જીવ માત્ર ધર્મ અંદર કરે છે કે બહાર કરે છે? બહાર કરે છે. બહાર કરે છે. એટલે એ છોકરાના આધારે જીવ છે. છોકરાને મોટા એ અપેક્ષા જ કરશે, પણ એ મોટા થયા પછી છોકરાઓ તમારું ધ્યાન નહીં રાખે, ઘરડા ઘરમાં જ મોકલી દેશે. વાત સમજાય કે ના સમજાય? પણ તમારી સમજણમાં ઉભું થાય કે ધર્મ બહાર નથી, ધર્મ અંદર છે, તો છોકરાને આખું જગત તમારું ધ્યાન રાખશે. વાત સમજાય કે ના સમજાય? પણ આ બધી સમજણ હજી વેદાઈ નથી, સમજાઈ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે ધર્મ ખાલી અંદર જ છે, બહાર તો દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. અને ધર્મ અંદર એ આત્મ ધર્મ છે. એટલે ધર્મ મારું ધ્યાન રાખશે. આ છોકરાઓ મારું ધ્યાન નહીં રાખે. મારે બાવા બનવું હતું, પણ હું કાચી પડી ગઈ. મારા મધર 32-33 વર્ષની ઉંમરે પરણેલા. ખરેખર એમને પરણવું નહોતું ને મારા ફાધરને પરણવું નહોતું. સામે તે આજે એમ થાય કે 100 વર્ષની ઉંમરે, કેટલી વર્ષે, 40 વર્ષે લોકો પરણતા હતા કે 15, 16, 17 વર્ષની ઉંમરે પરણતા હતા? તે મારી મધરની ઉંમર 32-33 વર્ષની હતી. એટલે એમને પરણવું નહોતું. પણ એ ઉપાશ્રય જાય ને એટલે બધા સાધુઓ અને દયા આવે કે આ છોકરી તો કેવી સરસ છે. વાત સમજે ને? પણ અમારા મધર છે ને, એમના ફાધર એમની 2 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા હતા. એમના ફાધર નહોતા. એમના મધર અને મારા મધર 2 જ જણા હતા. જે બી સાધુ મહારાજ હોય કે સાધ્વી હોય, બધાને થાય કે આ છોકરીનો પછી પાછળ ધ્યાન કોણ આપશે? એટલે કોઈ સારો છોકરો મળી જાય અને પરણાવી દઈએ તો પછી રાહત થઈ જાય. તે સાધુ મહારાજે પરણાયેલા. તો કે આ છોકરો નિયમિત આવે છે, સરસ ધર્મ ધ્યાન કરે છે, તો આ છોકરો એને પરણશે ને તો એ સુખી થશે, આ છોકરી એ સુખી થઈ જશે. એટલે આપણે એને ધર્મ ધ્યાન સરસ થઈ જશે બધું. શું વાત સમજાય કે ના સમજાય? બાકી બેમાંથી કોઈને પરણવું નહોતું. છોકરાને નહોતું પરણવું ને છોકરીને નહોતું પરણવું. એટલે મારા ફાધર માધરને પરણવું નહોતું. વાત ને? પણ આવી રીતે વસ્તુ બનેલી. ખ્યાલ આવે કે નહીં બધી? એટલે આ વસ્તુ સમજવી પડશે. પણ તેમ છતાંય ધર્મને જે રીતે સમજાતા, ધર્મને જે રીતે સમજાતા એ રીતે કર્યું તો એમને અંતિમ સમયે બેને પણ જીવતા છેલ્લા શ્વાસ સુધી એમ કહે કે સભાનતા સાથે
પગ તમારે ના દબાવાય એમ કે હું તો છોકરો છું તો કે ના તમે આપતો પુત્ર થઈ ગયા, સંયમધામ તમે સાધુ થઈ ગયા, અમારે વિનય કરાય, વાંચો ને તમારે ના કરવાનું હોય. એટલે આ વસ્તુ સમજવી પડે. એટલે આ દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટામાં પડી, દ્રષ્ટિમાંથી બહાર નીકળી ગઈ. નકર તો નેચરલી બાય ડિફોલ્ટ હતી કે હું એનો મધર છું એટલે છોકરાએ મારે ધ્યાન આપવું જ જોઈએ, પણ ખરેખર એને મમતા નથી છોકરા ઉપર કે મારું ધ્યાન રાખશે. ખાલી શબ્દોમાં નહોતું, મીનાબેન વાંચો ને હકીકતમાં હતું. એટલે આ વસ્તુ છે. હવે આ સમજણ છે તો એને મનુષ્ય અવતાર મળશે, અથવા તો આ સમજણ એને તીર્થંકરનો અનુસંધાન થશે કે જીને સોનું અનુસંધાન થશે. એકાદ બે અવતારમાં એનું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. અમારા ફાધરને તો બધા આપતા પુત્રો, કનુ દાદા અને બધા 5-7 હજાર મહાત્માની હાજરીમાં, તેમ છતાં સત્સંગ કેન્સલ નથી થયા, બધા સત્સંગ થયા જ છે. અને રોજ જે મીઠાઈ જ ખવડાય છે એટલે શોક જેવું નહોતું. અને સત્સંગ પણ થાય અને ત્યાં 5-50 મહાત્મા બેસીને 24 કલાકની કીર્તન ભક્તિ થઈ. બીજા દિવસે સવારે 10-10:30 વાગે એમને અગ્નિ સંસ્કાર આપ્યો બધાની હાજરીમાં. બોલો કેટલું મોટું ઐશ્વર્ય કહેવાય. સરસ. આ દાદાએ જવાબદારી લીધેલી. છેલ્લે સમયે જે બધું દાદાએ જવાબદારી લીધી તે લાઈવ જોયું. ના, એ લાઈવ અમે પણ જોયું. મારા મમ્મી પપ્પા અને મારા સસરાનું ત્રણેયનું લાઈવ જોયું. ત્રણેયનું લાઈવ. ના, પણ આ જે પ્રોમિસ આપેલું ને, હા, તે હું છું, મારો ફાધર છે ને કુલદીપક, અમે 3 જણા બેઠા હતા. મારા ફાધર દાદા ભગવાનના એકાઉન્ટન્ટ હતા. છેલ્લે બધો હિસાબ ક્લિયર કરવાનો, એમને કોઈ બી જવાબદારી કે કોઈ એની પાછળ માછલા ના ધોવે એ બધું ક્લિયર કરાવી દીધું. સાચું ને? અને એ બધી જ જવાબદારીમાંથી દાદાએ ફ્રી કરી દીધા. સાચું ને? છેલ્લી ફ્રી થયા પછી પણ 2-3 જણા વડીલો અને બીજા બધાને બધા ભેગા કર્યા ને આ પૈસા હતા જે તે વ્યવસ્થાવાળાને બધાને આપી દીધા. અને પછી બધા પાસે લખાવડાવી દીધું ને સહી કરાવી કે ચંદ્રકાંતભાઈ ફ્રી થઈ ગયા, હવે કોઈ લેવા દેવાનું એમને રહ્યું નહીં, કોઈ જવાબદારી નથી, હવે તમે ફ્રી. એને ઇવન મારા સસરાનું તો કેવું હતું, ખાલી આંબાવાડીમાં જ્ઞાનવિધિ કરાવેલી, પછી દાદાને કોઈ દિવસ મળ્યા નહોતા, દાદાનો સત્સંગ નહીં, કાંઈ કશું જ નહીં. પણ ઉઠતા બેસતા ખાલી આમ જે બોલીએ ને આપણે ભગવાનનું નામ એ રીતે હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, એટલું જ કરતા હતા. પણ છેલ્લે એમને એવું કીધું કે મને દાદા બોલાવે છે અને હવે હું જાઉં છું. બાકી કોઈ કોન્ટેક્ટ નહીં દાદાનો. એટલું જ ખાલી. નહોતા ચરણ વિધિ કરતા નહીં કશું, ખાલી ઉઠતા બેસતા દાદા દાદા કર્યા. તમે જો મારા ફાધર સત્સંગમાં આવવા માટે નીકળ્યા હતા એ આગળ હતા અને પાછળ 50 જણા હતા. એટલે પોતે એક શરીરમાંથી આત્મા સંકોચાય છે જ, એટલે પડે છે, પણ પાછળ બધાએ પકડી લીધું એટલે એમને ભોંય પછડાવવાનો ભાગ ના આવ્યો. નકર ભોણ પછડાય તો એમરેજ થઈ જાય, તો કોમામાં જતો રહે. પણ જો આ કેવી રીતે છે, સત્સંગ પણ કેન્સલ નથી થયો. સાચું ને? અમારા મધરને આખી ગુરુ પૂર્ણિમા થઈ અને યોગાનું એક ફેરી કોઈ હતું નહીં. કનુ દાદા બધા અમેરિકા રહેતા હતા. એટલે આપતા પુત્રો આવી રીતે કીર્તન ભક્તિ કરીને આ દાદાના ફોટાને બધા દર્શન કરતા હતા. એ ફૂલમાળા કે હાર ને બધું લઈને આવે ને તે બધી વસ્તુ. અને એ ફેરી મેં 2-2.5 કલાક કીર્તન ભક્તિ બોલાવીને બધાએ દર્શન પૂરા કર્યા. પછી કીર્તન ભક્તિ હું એકલો જ બોલાવતો હતો. અને એ ફેરી એવું વાતાવરણ બન્યું હતું ને એવામાં એમને દર્શન કર્યા હતા. મેં મારા મધરના દર્શન જય સત્સંગ કર્યા અને મારા મધરે મને જય સત્સંગ કર્યા. એ મને જ ખબર છે કે કેવા થયા છે. અને આટલું અદ્ભુત વસ્તુ બની હતી. મ્યુઝિયમમાં 2000ની સાલમાં આપણો સત્સંગ ચાલતો હતો. લગભગ 2000 કે 2001ની સાલ હતી. ત્યારે આપણે મ્યુઝિયમમાં સત્સંગ રાખેલો અને હું પહેલી વાર જ ત્યારે આવેલો. ત્યારે આપના ફાધર મધર તો ઠેઠ સુધી મેં ખાસ દરેક પર્યુષણમાં હાજર જ હોય. અને ફાધર નહોતા ત્યારે આપના ભાઈ, આપના મધર બી નિયમિત આવતા મેં જોયેલા. પણ મ્યુઝિયમમાં એક સત્સંગમાં એ ઊભા થઈને સિંહ ગર્જના એમને કરેલી એ મને યાદ છે કે મારે હજુ બીજા પુત્રો હોત તો હું પણ હું આપતા પુત્ર કરીશ એવી સિંહ ગર્જના અમને બહુ મોટા અવાજે કરેલી એ મને યાદ છે. જય સચ્ચિદાનંદ. એ તો જબરજસ્ત સ્ટ્રોંગ, તમારે બહુ સ્ટ્રોંગ. તમારે એમને તો દાદા માટેનું લગાવ ને દાદાને એમના માટે બહુ જ એટેચમેન્ટ. હા, સમજે ને? એટલે દાદા એવી રીતે આખી એની પર કૃપા ઉતારેલી હતી. અમારા ફાધર પર, અમારા મધરના, અમારા કુટુંબ પૂરી પર બધાને.
અમારા જે કુલદીપકનું મૃત્યુ થયું તો એવી રીતે થયું છે, અમારા બધાનું મૃત્યુ થયું તો એવી રીતે થયું, અમારા ભાભીને બધાને એવી રીતે જ બધી વસ્તુ થઈ. અને જે અમારા પરિચયમાં છે બધા મૃત્યુ સમાધિ મૃત્યુ જ થયા છે બધા. સાચું ને? કોઈ પણ પ્રકારનું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નથી. બહાર ધર્મ ધ્યાન હોય અને અંદર શુક્લ ધ્યાન હોય, એવી રીતે થયેલા છે. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે આ વિષય કરવામાં સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? શું કહો છો મીનાબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક પદની અંદર પેલું પદ છે ને, એક મારું સ્વરૂપ મુજને સ્વામી ના જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. તો મારું સ્વરૂપ જાણવું એટલે પોતાના આત્માને જાણવું. બરાબર છે. તો પછી આત્માને આપણે કેવી રીતે ઓળખવાનો એ થોડું સમજાવો. તો કે આ કાળમાં તમે તમારી રીતે આત્માને ઓળખી નહીં શકો. બરાબર. કારણ કે આ કાળમાં તમારા મન વચન કાયનો એકાત્મ યોગ તૂટી ગયો છે. બરાબર. હા, તો મન વચન કાયનો એકાત્મ યોગ હોય તો તમે તમારા આત્માને ઓળખી શકો. હા, સમજ્યા ને? એટલે આ કાળમાં જે ધોરી માર્ગ હતો, ક્રમિક માર્ગ હતો, એ ફ્રેક્ચર થઈ ગયો. બરાબર. હા, સમજ્યા ને? એટલે ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો. હવે તમારે આત્માને ઓળખવાનું હોય તો કૃપા માર્ગ ખુલ્લો થયો છે, જેને અક્રમ વિજ્ઞાન કહેવાય. બરાબર. એ તમે સ્વતંત્ર રીતે આત્માને ઓળખી નહીં શકો, પણ તમને કોઈ એવું નિમિત્ત ભેગું થાય, જેમ દાદા ભગવાન નિમિત્ત ભેગા થાય એવી રીતે તમે આત્માને ઓળખી શકો. પણ તમારે જાતે સ્વયં તમારે કરવું હોય તો તમે ઓળખી નહીં શકો. કારણ કે આ કાળ કેવો છે? દલદલ જેવો છે. બરાબર. દલદલમાં જેટલું તમે નીકળવા પ્રયત્ન કરશો એટલા જ તમે અંદર ખૂપ્યા કરશો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ તમે દલદલમાં નીકળવા પ્રયત્ન નહીં કરો, વાત સમજાય કે ના સમજાય? પણ કોઈ તમને લિફ્ટ કરે, બરાબર. વાત સમજાય કે લિફ્ટ કરે તો તમે નીકળી શકો. તો એ લિફ્ટ કરનારો પુરુષ દાદા ભગવાન ખુલ્લો થયો, તો એ તમને લિફ્ટ કરી દીધો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે તમને કોઈ પણ ક્રિયા નથી આપી, કરવાનું નથી આપ્યું. હા, સમજ ને? તમને સમજવાનું આપ્યું છે. તમારી ફર્સ્ટ રોંગ બિલીફ ઉડાડી દીધી. હું નલિની બેન છું એ રોંગ બિલીફ ઉડાડી દીધી. બરાબર. એના આધારે પછી બીજી ત્રીજી એમ કરતા અનંત રોંગ બિલીફ ઊભી થતી હતી. એટલે એના માટે સતત સત્સંગ હોવો જરૂરી છે. હા, સત્સંગનો ભેડો હોવો જરૂરી છે. જરૂરી છે. સત્સંગનો ભેડો સતત હોવો જરૂરી છે. હા, સમજ્યા ને? બરાબર. એમાં જે દાદાએ દીવો પ્રગટેલો છે એવા પુરુષનો સંપર્ક તમારે હંમેશા રાખવો જોઈએ. હવે તેમ છતાં તમે અમેરિકા રહો છો, શિકાગો રહો છો, તો એ બધો યોગ ના બાજે તો એમના તમારી પાસે જે તમારા બધા દાદા જોડે જ્ઞાન લીધા છે, બધા ભેગા થઈને દાદા જે બતાવ્યું છે તમે નિયમિત કરો તો એ સત્સંગ કહેવાય. હવે તેમ છતાંય તમને અમુક પ્રશ્નો આવીને ઊભા રહે તો તમારે લખી રાખવાના ભાગ છે. હા, સમજાય ને? અને આપણા ઝૂમના સત્સંગો બધા થાય છે. ઝૂમમાં તમે જોઈન્ટ થાઓ, રાત્રે 9 વાગ્યાનું તમારો ફોરેન વાળા લગભગ જોઈન્ટ થાય. ટાઈમ એ અનુકૂળ હોય છે ને તમારે રાત? અમે તો કાયમ હું હોઉં છું સત્સંગમાં. હા, એટલે એની અંદર તમે પ્રશ્ન પૂછો. હવે યોગનો દર ફેરી દરરોજ તમારે અલગ અલગ આપતા પુત્રો છે, એટલે તમને સરસ રીતે ખુલાસા મળે બધું. બરાબર. આ કોરોનામાં લગભગ ઘણા બધા મહાત્માઓને સારા એવા ખુલાસા થયા. હા, શું ને? હજી કોરોના ગયા પછી પણ હજી ચાલુ જ છે, તો એ રીતે તમને પ્રત્યક્ષ લાભ મળે છે. હા, સમજાય કે ના સમજાય? એટલે એ રીતે ખુલાસા લઈ લો તો એ રીતે તમને તમારો આત્મા સ્પષ્ટ થઈ જશે. બરાબર. અત્યારે સ્પષ્ટ અસ્પષ્ટ છે, અસ્પષ્ટ સ્પષ્ટ છે. હા, સમજાય ને? મળી ગયો ખરો એક્ઝેક્ટ આત્મા તમને. બરાબર. પણ એ કૃપાથી મળેલો છે. એ કૃપાથી મળેલો છે, એ તમારા આત્મસાત કરી લેવાનો રહે. એટલે પ્રશ્નોત્તરી દ્વારા, સત્સંગના ભેડા દ્વારા તમારા આત્મસાત કરી લેવાનો રહે બધું. અમારા માટે અત્યારે હવે આપતપુત્ર એ જ દાદા ભગવાન છે. હા, આપતપુત્ર એ જ દાદા ભગવાન છે તમારા માટે. કોઈ પણ આપતપુત્ર હોય, કોઈ પણ આપતપુત્ર હોય એ જ દાદા ભગવાન છે. વાસ્તવમાં કે ના સમજાય? અને તમારા કોઈ પણ પ્રકારના તમારા સામાજિક વ્યવહારો હોય, પારિવારિક વ્યવહાર હોય, વૈવાહિક વ્યવહાર હોય, આર્થિક વ્યવહાર હોય, ધાર્મિક આધ્યાત્મિક કોઈ પણ વ્યવહારના ખુલાસા તમે લઈ શકો. ખાલી આત્માને એવું નહીં, કારણ કે આપણે સંસારમાં છે. બરાબર. આપણે લગ્ન કર્યું છે, આપણા હસબન્ડ છે, આપણા બાળક છે, આપણા મા બાપ છે, આપણા સાસુ સસરા છે, સમાજમાં રહે છે, જ્ઞાતિમાં રહીએ છીએ, બધા જ વ્યવહાર આપણે કરવા પડે.
તે ઇન્ડિયામાં રહો છો તો ઇન્ડિયાના વ્યવહાર કરવા પડશે, ફોરેન રહો તો ફોરેનના વ્યવહાર કરવા પડે, ત્યાંના કાયદા કાનૂન જુદા છે, અહીંના કાયદા કાનૂન છે, તે બધું જ કરવું પડે ને એમાં તમને કંઈ ને કંઈ સફોકેશન કે ગુંચામણ આવે તમારે. મળે છે, બહુ સરસ ખુલાસા મળે છે સત્સંગમાં. એ ખુલાસા મળ્યા ને એટલો આત્મા તમારો હાથમાં આવ્યો. બહુ સરસ. દાદા ભગવાને મન વચન કાયાના એકાત્મ યોગને ધર્મ નથી કીધો, મન વચન કાયાને સમાધાન આપે, એટલે કે મનને સમાધાન આપે એને ધર્મ કીધું. હવે મનની વાત કરી તો પછી બધી વસ્તુની અંદર મન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો પછી એ મનને સમાધાન મળે હમ એના માટે શું કરવું આપણે? તો કે એના માટે તમને પહેલાં તો જ્ઞાન મળ્યું એટલે હવે આજ્ઞાયત ધર્મ ને આજ્ઞાયત તપ થઈ ગયું. બરાબર. સાચો ને? હવે આજ્ઞાયત ધર્મ ને આજ્ઞાયત તપ એટલે એવું નથી કહેવા માગતા કે લગ્ન ન કરવું, એવું નથી કહેવા માગતા. બરાબર. એ રીતે આજ્ઞાયત ધર્મ ને આજ્ઞાયત તપ તો હરવા ફરવા ના જવું એવું નથી કહેવા માગતા. બરાબર. કે શોપિંગ ના કરવું એવું નથી કહેવા માગતા. સાચો ને? કોણ શોપિંગ કરવા જાય છે ને તમે કોણ છો? બરાબર. કોને ગમ્યું ને કોને ના ગમ્યું? સાચું ને કે ના સમજાય? સતત નલિની બેનને જ જોવાના. હા, વાત સમજાય ને? જે કેવું છે કે મોક્ષ માર્ગમાં ક્રિયાનું મહત્વ નથી. વાત સમજાય ને? મોક્ષ માર્ગમાં ક્રિયા કરવાની નથી, પણ ઉદયમાં આવેલી ક્રિયાઓ આત્મામાં રહીને કરવાની રહી તમારે બધું. બહુ સરસ. તો તમને આત્મા બનાવી દીધા. વ્યવહાર દ્રષ્ટિથી હું નલિની બેન છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એટલે આત્મા બનાવી દીધા. એટલે ઉદયમાં આવેલી ક્રિયા આત્મામાં રહીને કરવાની રહી તમારે બધી શું. એટલે એ રીતે જેટલી આત્મામાં રહીને કરી એટલે તમને બીજમાંથી તીજ થશે, તીજમાંથી ચોથ થશે, એમ કરતાં કરતાં પૂનમ થઈ જશે બધી શું. અને ગયા જન્મની અંદર જે ભાવનાઓ કે જે ઈચ્છાઓ કરેલી એ આ જન્મમાં આવે છે. આ ઉદયમાં આવે. ઉદયમાં આવે. અને જ્યારે ગયા જન્મમાં તો દાદા ભગવાનનું કાંઈ ખબર જ નહોતી. બરાબર છે. અત્યારે આપણી પાસે દાદા ભગવાનનું જ્ઞાન છે, સમજ છે, તો એ જે કર્મોનો જ્યારે હિસાબ આવે છે ત્યારે દાદા ભગવાનના જ્ઞાનથી એનો ઉકેલ સરસ આવે છે. હવે બહુ સરસ, બહુ સરસ. પણ તેમ છતાં એક બહુ સમજવું પડશે કે દાદા ભગવાનના જ્ઞાનથી ઉકેલ આવશે ને ઉકેલ નહીં આવે, બે વસ્તુ છે. બરાબર. પણ બે રિલેટિવ છે, એ રીતે તમારે સમજવાનું છે ને જોવાનું છે. બરાબર. કારણ કે બધો જ ઉકેલ આવશે એવું નથી. કારણ કે આપણે અનાત્માને જ આત્મા માનેલો છે. એટલે અમુક વસ્તુ તમારા પ્રમાણે થશે ને અમુક વસ્તુ તમારા પ્રમાણે નહીં થાય. જ્ઞાન લીધા પછી પણ નહીં થાય. બરાબર. એટલે ખાલી ઉકેલ આવે છે એટલે સારો જ છે એવું નથી, ખરાબ પણ થશે. જેમ ભગવાન મહાવીરને ગોવાળિયાનો યોગ આવ્યો અને કારમાં બરું ખોસ્યા. હા સમજે ને? ભગવાન મહાવીરને ગોસાલકનો યોગ આવ્યો અને તેજોલેસા છોડી. ભગવાન મહાવીરને ચંડ કૌશિક નાગનો યોગ આવ્યો. હા સમજે ને? અને એને ડંખ માર્યો. હા સમજે ને? બરાબર. હા સમજે ને? પણ એ બધા ઋણાનુબંધ છે. એ ઋણાનુબંધને જ્યારે યોગ આવે, ધારો કે ગોવાળીઓનો યોગ આવ્યો તો એ જે વ્યવહાર કર્યો એને કાનમાં બરું ખોસ્યા એટલે તરત જ એને પેલું જ્ઞાન હતું. વાંચો ને એને એટલે તરત દેખે કે રાજાના અવતારમાં મેં આ રીતે એના કાનમાં ધગધગતું શીશુ રેડ્યું હતું, એનું અત્યારે આ કર્મ આવ્યું છે. એટલે ઉદય કર્મ જે છે એ પોતે આત્મામાં રહીને એનો સંભાવના નિકાલ કરે બધું. એટલે હવે નવો કોઈ ભોગવટો આવે નહીં ભવિષ્યની અંદર કે આવતા જન્મમાં, તો એના માટે આપણો શું પ્રયત્ન હોય? તો કે તમારો નવો જે યોગ છે એ તો બંધ જ કરી આપ્યો છે. બરાબર. એટલે આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થઈ ગયા નલિની બેન. બરાબર. હવે આત્મઘાતીય 4 પ્રકારના છે: જ્ઞાનાવણ, દર્શનાવણ, અંતરાયણ અને મોહનીય કર્મ. બરાબર. આ 4 આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થઈ ગયા. હવે 4 આત્મ અઘાતીય કર્મ રહ્યા. એ નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. વેદનીય એટલે સુખ અને દુઃખ. સાચું ને? એ કર્મો રહ્યા, એનાથી કર્મ બંધ પડતા નથી. એટલે દાદાએ તમને જે જ્ઞાન આપ્યું નલિની બેન, એમાં નવા કર્મ બંધ પડવાના બંધ થઈ ગયા. એટલે તો બહુ મોટી કમાણી થઈ ગઈ. બરાબર.
એટલે નવા કર્મ પડવાના બંધ થઈ ગયા, એટલે ખાલી જૂના કર્મને તમારે જે કહે ને કે મોક્ષ માર્ગ જવા માટે કોઈ ક્રિયાની જરૂર નથી, પણ ઉદયમાં આવેલી ક્રિયા આત્મામાં એટલે તમારા સ્વરૂપમાં રહીને તમારે કરવાની રહી. તો પછી એની અંદર જે કર્મો આપણી જોડે હિસાબમાં આવે છે હા એને જો તમે દાદાના જ્ઞાનથી સંપૂર્ણ રીતે ના જોયા તો એ ફરી પાછા આવે જ ને ઉદય હા, કર્મ. પણ એનાથી કર્મ બંધ નથી પડતું, એ બરાબર. પેન્ડિંગ રહે છે, મુદત પડે છે, કોર્ટની ભાષામાં મુદત પડે છે, બરાબર બરાબર નવું કર્મ બંધ નથી પડતું. બરાબર અત્યારે તમારે એટલું જ છે કે તમારી સામે જે વ્યવહાર આવતા હતા એ નજરાયા નહોતા. બરાબર કેમ નજરાયા નહોતા? તે કે મારું નામ નલિનીબેન અને હું જ નલિનીબેન છું અને હું કરું છું તે કરે છે તેવો કરતો, એટલે તમારી સામે જે આવતું હતું એ નજરાતું નહોતું, એટલે દેખાતું નહોતું, જોવાતું નહોતું બધું. બરાબર હવે તમને જ્ઞાન મળ્યું એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નલિનીબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે હવે તમે જુદા પડ્યા, બરાબર સંગમાં અસંગ થયા, બરાબર ક્રિયામાં અકર્તા થયા, આ સમજ્યા ને, વિહારમાં નિર્વિહારી થયા. બરાબર વાત સમજાય કે ના? એટલે પહેલાં નલિનીબેન કરતા હતા એવું હતું, પણ અત્યારે કોઈ પણ ક્રિયા બને એનું પરિણામ આવે તો હવે આપણને એમ થાય કે વ્યવસ્થિતમાં ના, એવી રીતે નહીં, એટલે તમને નજરાશે. બરાબર હવે જેવું નજરાયું એટલે જેવું નજરાયું એટલે જતું રહે. એટલે જોયું હા, જોયું કહેવાય. નજરાયું એટલે જોયું કહેવાય. બરાબર. જોયું એટલે જોયું એટલે જતું રહે, જોયું એટલે જોયું. એટલે એને દાખલાથી સમજવું હોય કે નલિનીબેન તમારા ઘરમાં ચોર ક્યારે આવે? તમે જાગતા હોય ત્યારે આવે કે ઊંઘતા હોય ત્યારે આવે? સામાન્ય ઊંઘતા રીતે હોય ત્યારે. ઊંઘતા હોય ત્યારે. બરાબર હવે તમે જાગતા હોય ને ચોર આવે તો ચોરની નજર તમારા ઉપર પડે ને તમારી નજર ચોર ઉપર પડે, તમારે કાઢવો પડે કે જતો રહે? જતો રહે. જતો જ રહે. એટલે નજરાયું નથી એટલે જોવાયું નથી. બરાબર તો તમને દાદાએ જે જોનારાને કરતા બનાવ્યો હતો, જોનારાને બોલતો બનાવ્યો હતો, જોનારાને વિચારનારો બનાવ્યો હતો, જોનારાને તમારે ભોગતા બનાવ્યો હતો, એ કરતા ભોગતામાંથી, બોલનારામાંથી, વિચારનારાથી મુક્ત કર્યો, એટલે જોનારો થયો. એટલે હવે તમને નજરાશે એટલે જોવાશે, જેવું જોવાયું એ ગયું, જોવાયું ને ગયું, જોવાયું ને ગયું. બરાબર બરાબર વાત સમજાય કે ના સમજાય? જોવાતું નહોતું, ક્યાંને ક્યાં એના કરતા બનતા, ક્યાં તો એના ભોગતા બનતા હતા. બરાબર જેમ કોઈની પાસે લાખ રૂપિયા લીધા ને મહિના પછી આપી દઈશ, પણ 10 વર્ષ સુધી આપ્યા નહીં એટલે પેલા વિચિત્ર વ્યવહાર કર્યો, તો પણ તમને તરત જ નજરાયું કે મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે, માટે નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે ને હું ભૂલવાળો છું. આ નજરાયું એટલે કર્મની નિદ્રા થઈ ગઈ. બરાબર બરાબર વાત સમજાય કે ના સમજાય? બરાબર. કેવી રીતે? તે કે એ મહિનાની જગ્યાએ હું અઠવાડિયે આપી દઉં તો કે શું ઉતાવળથી? એટલે સારો વ્યવહાર પણ મારાથી થાય છે અને ખરાબ વ્યવહાર પણ મારાથી થાય છે, બાકી જગત તો નિમિત્ત તરીકે છે. બરાબર. વાત શું ને, જગતને કોઈને પણ સત્તા નથી કે મને સુખ આપી શકે કે મને દુઃખ આપી શકે. બરાબર જગતને કોઈ પણ સત્તા નથી કે મને હેરાન કરી શકે. ભગવાન પણ મને કશું કરી ન શકે. તમારું સ્વતંત્ર જગત છે એવું બતાવી દીધું. વાત સમજે ને? એ સ્વતંત્ર તમારું જગત છે એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ. એટલે હવે તમારી સામે જે આવશે ને એ નજરાશે એટલે જોવાશે, દેખાશે. બરાબર અને જેવું દેખાયું એટલે એવું જતું કહ્યું. રહ્યું. બરાબર છે વાત સમજે ને? દેખાયું એટલે જતું રહ્યું. બરાબર. પછી સામેવાળી વ્યક્તિથી આપણને દુઃખ થાય હમ તો આપણે એના પ્રતિક્રમણ કરવા પડે. હમ એ કેવી રીતે એ સમજાવો તો ને? કે સામેની વ્યક્તિથી દુઃખ થાય છે, હા, પણ ખરેખર સામેની વ્યક્તિથી દુઃખ થાય કે તમારી અણસમજણથી દુઃખ થાય છે? અણસમજણથી. તમારી અણસમજણથી દુઃખ થાય છે. પણ સમજણમાં એવું છે કે પેલી વ્યક્તિથી મને દુઃખ થયું તો એ નજરાયું નથી, જોવાયું નથી તમારું, બરાબર પણ તમારી અણસમજણ છે એના આધારે દુઃખ છે. વાત સમજ્યા કે ના? ચાલે વસ્તુથી સમજવાનું છે. હવે એને આપણે દાખલાથી સમજીએ કે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કંઈ આવે? તમારે વરસાદ. વરસાદ આવે. હવે વરસાદમાં પલળી જાવ તો વાંક કોનો છે? સામેનાનો છે? વરસાદનો છે? શું વાંક છે આપણો? આપણે પ્રોટેક્શન કોઈ કર્યું નથી. પ્રોટેક્શન નથી કર્યું. વાત બરાબર. સમજાય કે ના સમજાય? એટલે સામેનાનો વાંક જ ને, એટલે સામેનાથી તો ક્યારે પણ દુઃખ થતું નહોતું, થશે નહીં અને થવાનું પણ નથી. બરાબર પણ તમારી સમજણ એવું છે કે સામેનાથી દુઃખ થાય છે. એટલે વરસાદની સિઝનમાં
વરસાદ જ આવે તો પલળો છો તો વરસાદનો વાંક નથી, તમારો વાંક છે કે પ્રોટેક્શન જે લેવાનું તું છત્રી કે રેનકોટનું લીધું નથી માટે જ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આ રીતે છે. એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો એમાં કોનો વાંક છે? આપણો શું વાંક પોતાનો છે? સ્વેટર કે શાલ. સ્વેટર કે નથી. બરાબર. વાંચો ને? એટલે સામેનાથી દુઃખ થતું જ નથી. બરાબર. તમે એ સંજોગ જેમ છે તેમ દેખાતો કે સમજાતો નથી. એટલે જેવો દેખો છો જેવો સમજો છો એટલે સ્વેટરનો ઉપયોગ નથી કરતા. માટે તને લાગે જો આ મૂવી મને ઠંડી હેરાન કરે છે. એટલે ભાઈ નથી કરતો ભાઈ, લે તું આ સ્વેટર પહેર. ઓહ આમાં તો હવે નથી લાગતી. બરાબર. એટલે ભાઈ તું મને આ તારા જે પૈસા લઈ લે, તું બીજું લઈ આવજે એમ કે. અત્યારે મને ઠંડી લાગે છે, તને નથી લાગતી, એટલે હારું લઈ લો બીજી વસ્તુ. બહુ સરસ. વાત સમજે કે ના સમજે? એટલે સામેનાથી દુઃખ કોઈને પણ થતું નથી, પણ એ નજરાતું નથી. પણ આપણને લાગે કે સામેનાથી દુઃખ થયું. ના, સામેનાથી નથી થયું, તમારાથી જ તમને દુઃખ થાય છે અને તમારાથી જ તમને સુખ થાય છે. એટલે દુઃખ આપનાર પણ તમે છો અને સુખ આપનાર તમે છો. બહાર તો નિમિત્ત તરીકે છે. એટલે સુખ અને દુઃખ બંને જ્યારે આવે છે ત્યારે એ આપણો જ હિસાબ છે. શું કહો છો? સુખ કે દુઃખ આ સુખ દુઃખ આવે ગમે છે, તે આવે છે તે આપણો જ હિસાબ છે. આપણો હિસાબ નહીં, તમારાથી જ થાય છે. આપણાથી જ થાય છે. સુખ અને દુઃખ તમારાથી જ થાય છે. બહાર તો બધા નિમિત્ત તરીકે છે. બરાબર. હાથમાં બહાર નિમિત્ત તરીકે છે. હાથમાં તમારી બહિર્મુખ દ્રષ્ટિ થઈ કે હું નલિની બેન છું, એટલે આ દ્રષ્ટિ જ્યાં સુધી દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી તમારે સુખ અને દુઃખ ચાલુ જ રહેશે તમારે. બરાબર. અને જેવી દ્રષ્ટિ તમારી જે દ્રષ્ટિ છે એ દ્રશ્યમાંથી ખસીને દ્રષ્ટામાં પડે તો સુખ આપનાર પણ હું જ છું ને દુઃખ આપનાર પણ હું જ છું એવું સમજાઈ જાય તો પછી તમારા આ બધા દોષો બધા બંધ થઈ જશે. લોકોને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવું હોય તો બહુ ઇઝીલી દેખાશે. બરાબર. બાકી તમે આમ અલગ રીતે જોવા જશો નિમિત્ત નિર્દોષ શુદ્ધ તો દેખાશે નહીં, કારણ કે દેખી રીતે બહારના લોકો જ તમને હેરાન કરે છે. પણ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી નથી એટલે તમને ક્યારે પણ તમારા દોષ નહીં દેખાય, બરાબર. સામેનાના દોષ દેખાશે. અને જેવી દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી ગઈ એ સામેનાનો દોષ જ નહીં દેખાય અને તમને તમારા દોષો દેખાશે. બરાબર. હા સમજ? એટલે દાદા ભગવાને સત્સંગમાં આવું સરસ વાતાવરણ બનેલું. સરસ વાતાવરણ બન્યા પછી તમારે દાદા એક નોર્મલ આમ કંઈ શાંતિથી કોઈ પૂછતું નથી એટલે એક વાત મૂકી, તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા. પછી ધીમે ધીમે જવાબ બોલ્યા કે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું. બરાબર. વાત સમજે કે ના સમજે? આ વાક્ય બોલ્યા ને એટલે નટુ કાકા તાડક્યા કે દાદા માનવામાં નથી આવતું. નટુ કાકા એટલે પટેલ એટલે લાકડા તોડ ભાષા. એટલે દાદા એની ભાષામાં જ કીધું, કારણ કે દાદા અને નટુ કાકા બધા એક ગામના જ હતા, ભાદરણના જ હતા. અને 6 ગામના જે કહે ને એવી જ નહોતું. કે માનવામાં નથી આવતું તો દાદાએ કીધું મને તને મનાવવા નથી આવ્યો એમ કે. બરાબર. તારે સાચું જાણવું હોય તો તને જાણું. તો કે ના દાદા મારે સાચું જાણવું છે. તો દાદા એક પ્રશ્ન કર્યો કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? નટુ કાકા તરત જ જવાબ આપ્યો કે કોઈ સ્વતંત્ર કરતા નથી એમ. બરાબર. એટલે પછી દાદાએ ત્યાં ત્રિરાશિ મૂકી. આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા હોય તો તમને રાઈટ મળે છે કે આ ભૂલવારો છે, આ ખરાબ છે, આ સારો છે, આ ખોટો છે, એવો રાઈટ મળે છે. પણ સ્વતંત્ર કરતા નથી એટલે નિમિત્ત નૈમિતિક છે, એકબીજાના હિસાબથી આ બધા સુખ દુઃખ આપે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એ તેને ખુલાસો થઈ ગયો. એટલે એ રીતે આ નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. પાછું ધીમે ધીમે કીધું કે દાદા તમારી વાત તો બરાબર, પણ તેમ છતાંય મને જગતમાં ભૂલો, ઘણા બધાની ભૂલો દેખાય છે. કે દાદાએ ત્યાં જરા બાયફર્કેશન કર્યું, પૃથ્થકરણ કર્યું કે આખું જગત ભૂલવાળું દેખાય છે. તો કે ના, આખું જગત નથી દેખાતું. અમેરિકાવાળા તો કે ના, કે ચાઇનાવાળા તો કે ના, કે રશિયાવાળા તો કે ના. તો કે જે નજીક રહે છે, ઋણાનુબંધ છે, એ પણ કે ને અમુક ફેરી ભૂલવાળા દેખાય છે અને અમુક ફેરી સારા દેખાય છે. એટલે દાદાએ પછી આ રીતે ભેદાંકન કર્યું. એટલે કે જો તને ભૂલવાળો નથી દેખાતો તો તારે કઈ રીતે એને જોવાનું છે, કઈ રીતે સમજવાનું છે? તો કે હી ઇઝ ગુડ મેન. કારણ કે ક્યારે ભૂલવાળા છે જ નહીં તમારે. હી ઇઝ ગુડ મેન. હવે તને જે ભૂલવાળા દેખાય છે અમુક સમય પછી સારા પણ દેખાય છે એ જ વ્યક્તિ, અને અમુક સમય માટે ખરાબ પણ દેખાય છે. તો તારે કઈ દ્રષ્ટિથી જોવાનું છે કે સમજવાનું છે? તો કે આફ્ટર ઓલ આજે આવા છે પણ ગઈકાલે આવા નહોતા. બરાબર. આજે આવા છે પણ આવતીકાલે આવા નહીં રહે. તમારે વાત સમજ્યા કે? બરાબર. દાખલા કેરીની એક બનવાની પ્રક્રિયા ચાલુ થાય
તો શરૂઆતની કેરી બનવાની પ્રક્રિયા થાય ત્યારે તમે ચાખો તો કેરી તમને મીઠી નહીં લાગે. હા સમજે ને? એટલે અંકુરિત થવાની હોય તો તમને કેરી દેખાશે પણ બહુ નાની દેખાશે, અંકુરિત થાય એટલી. પછી કરતાં કરતાં એની અમુક સમય થશે ત્યારે એ શું થશે? પુષ્પિત થશે. હા સમજે ને? ત્યારે કેરી દેખાશે. હા સમજે? પછી અમુક સમય થશે પછી ફલિત થશે. તે અંકુરિત થવાની કેરી જુદા સ્વાદની કે એની એટીટ્યુડ હોય તમારે. પુષ્પિત થવાની એની જે કેરીની હોય એની સ્વાદને આખું જુદું હોય, અને ફલિત થાય એની સ્વાદને બધી વસ્તુ જુદી હોય. બધી વાત સમજાય કે ના સમજાય? એટલે કે ભાઈ આજે આવા છે પણ ગઈકાલે આવા નહોતા, આજે આવા છે પણ આવતીકાલે આવવાના. એટલે આફ્ટર ઓલ આ બે દ્રષ્ટિ આપી એટલે આખા જગતને એમને નિમિત્ત નિર્દોષ શું છે. હવે આપણા બધાની સમજણ શું છે? ઓ હો 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 આ તીર્થંકર ભગવાને કેટલા બધા તપ કર્યા અને એમાંથી આટલું બધું વ્રત નિયમ કર્યા ત્યારે આ ભગવાન થયા. ના, વ્રત નિયમ તપ જપ કરવાના કે લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલય સાધના કરો એનાથી તીર્થંકર નામ ગોત્ર બંધ નથી પડતું. બરાબર. આ જગત આજે પણ નિર્દોષ છે, ગઈકાલે પણ નિર્દોષ હતું અને આવતીકાલે પણ નિર્દોષ જ છે. ક્યારે દોષિત આ જગત છે જ નહીં. જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. નલિની બેન વાત સમજાય કે ના સમજાય? બરાબર. તું તારા સ્વભાવમાં આવી ગયો, વાત સમજાય એટલે તારું કામ થઈ ગયું બધી વસ્તુ. તો આજે એક વ્યક્તિ જેવી હોય એવી આવતીકાલે ના હોય, હા તો એ કેવી રીતે? એટલે ઉદય કર્મ. હા, ઉદય કર્મ હોય. ઉદય કર્મ. ઉદય કર્મ હોય બરાબર. એટલે વસ્તુ સમજવાનો ભાગ રહે એ ઉદય કર્મ. અને આપણે દાખલાથી લઈએ, સ્થૂળ દ્રષ્ટાંતથી લઈએ કે તમારા પડોશમાં કોઈ છોકરો હોય. હવે પડોશમાં એટલે આજુબાજુ બધા રહેતા હોય એટલે ક્રિકેટ રમે ને બીજું ત્રીજું કરે, છોકરાઓ તોફાન કરે, આવા બધું કરે. તો એ છોકરા ગમે ખરા તમને સામાન્ય રીતે? નલિની બેન, તોફાન કરે અને ક્રિકેટ રમે ને કાચ તોડી નાખે તો બધા એ છોકરાઓ ગમે ખરા? કોઈ વાર પ્રોબ્લેમ થાય. થાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર, હા. એટલે કોક વાર થાય અથવા તો ના ગમે બધી વસ્તુ. પણ ધીમે ધીમે છોકરા મોટા થાય, 15-20 વર્ષના થાય, ડૉક્ટર એન્જિનિયર થાય. અને આપણી છોકરી પણ હોય, વાત સમજાય ને? એ તમારે ડૉક્ટર એન્જિનિયર થાય અને પછી એકબીજાને જોઈને ગમી જાય અને પછી એ જમાઈ તરીકે આવે તો કેટલી ભૂલ દેખાશે અને પહેલાં કેટલી ભૂલ દેખાતી હતી તમારે? બરાબર છે. બરાબર. શું કહો છો હસમુખભાઈ? વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આ વસ્તુ સમજવી પડશે. બરાબર. હવે છોકરો આવા તો છોકરમાં તો બધું તોફાન હોવા અને બધું કકડાટ ને બધું હોય જ તમારે, તોડફોડ કરે, બધું કરે બધી વસ્તુ. હવે આપણે નાના હતા તો આપણે નાના હતા કેવા જોઈ લઈએ ને તો ગુસ્સો નહીં આવે. બરાબર. વાત સમજાય ને? પણ પેલા પારખા લાગે છે. પણ છોકરીને ગમી ગઈ ને હવે છોકરીને ગમી એટલે આપણે કકડાટ કરીએ ને એટલે આપણે નક્કી કરીએ સારું એની જોડે લગ્ન કરીએ બધું. બરાબર. તોય પક્ષ મૂકીએ કે જો નાનો હતો તો કેવો હતો, પછી તને સંભાળશે નહીં, પછી આ બધું તોફાન કરશે તો સાચવું પડશે તારે બધું. ના મમ્મી બહુ સરસ છે, આમ છે તેમ છે ફલાણું છે. હવે ડૉક્ટર એન્જિનિયર થયો એટલે ભણેલો છોકરો મા બાપને ગમે તમારે બધું. બરાબર. કારણ કે ભણેલો ના હોય અને સારું એનું એજ્યુકેશન કે બીજું ના હોય તો આપણે કે ના એ નહીં. બરાબર. સાચું કે ના સમજે? એટલે સંબંધ બદલાઈ જાય છે. બરાબર. એટલે તરત જ તમારી એટીટ્યુડ બદલાઈ જશે, બોડી લેંગ્વેજ બદલાઈ જશે. વાત સમજે કે ના સમજાય? જય સચ્ચિદાનંદ. નલિની બેન વાત સમજે કે ના સમજાય? હા. અમે ટાઈમ પણ થઈ ગયો. હવે કોઈને પ્રશ્ન છે? પ્રશ્ન નથી, પણ મને છે ને બહુ આશ્ચર્ય થયું છે આજે. હા, શું આશ્ચર્ય થયું? કે અમે રૂમમાંથી નીકળતો હતો ને, હા, મેં રુજુતાને કહ્યું હતું કે પ્રશ્ન તો 2-3 જણ જ પૂછે છે અને મેં કહું જયમીશભાઈ આવવાના છે, મેં એને કહ્યું મને. તો મેં કહું આજે થોડું મને થોડું ડર જેવું આમ પેલું લાગે છે. હું કહું પૂછશે કોણ બધું એમ? શું થાય? પૂછનાર તો મૂકી 2-3 જણ જ છે એમ. 3 જણા જ છે. હા, પણ આ અદ્ભુત જે આ સત્સંગ આજે થયો અને તમારા જે દાખલા, જે સંગમાં અસંગ, હા, ચાનો જ દાખલો પાછો, ત્યાંનો જ દાખલો અને એટલો ફિટ બેસી જાય કે એને ક્યારેય ના ભૂલાય. ક્યારે ના ભૂલાય. તો આ બધું તમારું વાંચેલું સાંભળેલું હોય છે કે એકદમ કંઈક નીકળે છે? મને એ નથી સમજાતું. એ તો સંગમાં અસંગ રહું છું એના આધારે છે, એટલે જોવાનો ભાગ જ રહ્યો. જ્ઞાન ક્રિયા જ રહી, અજ્ઞાન ક્રિયા ઉડી ગઈ. તમારા બધાની પણ અજ્ઞાન ક્રિયા ઉડી ગઈ, દરઅસલ ઉડી ગઈ છે. મને એક એ પ્રશ્ન જ થયો હતો. હું કોઈ રુજુતાને મેં પૂછ્યું કોણ આવવાનું છે?
તો કે જયમીશભાઈ મેં કહું પૂછનાર તો આજે 2-3 જણ છે, હસમુખભાઈ પૂછે છે, હિરેનભાઈ પૂછતું હતા, બીજા એક બહેને પૂછ્યું હતું. મેં કહું આજે ભાઈ એમ કહે છે કે ચલો પૂછો, વાતચીત કરો. તો મેં કહું કોણ વાત કરશે? આ ભાઈએ પૂછ્યું, પણ તમે જે આઈને બધાને નજીક બોલાયા કે મારે દર્શન કરવા છે એમ, તો આજે મને બહુ ઘણું આમ ભાવુક થઈ ગયું. મને કે આ કેવું કહેવાય અમારા માટે એમ, કે જે અમારે તમારી નજીક આવીને બેસીને કરવાનું હોય, તમારે એમ કે મારે દર્શન કરવા. દાદા ભીડમાં બધે જઈને તમે જો વિડીયો હોય ને, આગળ તમે રજત જયંતિનો પ્રોગ્રામ છે એની વિડીયો છે, તો દાદા બધાને આમ ભીડમાં ખુરશીઓ ને તો બધાને દર્શન આપતા હતા અને આમ કરે. બરાબર. લોકો તો ઉલ્લાસ પરિણામ ઉભું ના રહેવાય, ચલાય પણ નહીં, ખુરશી જ જોઈએ. એમ છતાં ઉછળે. તમારે એક હતા પ્રભાકરભાઈ, એને ઉછળતા હતા. બરાબર છે, ઉછળતા હતા. તો પણ ખ્યાલનો આમ અંદર ને અંદર એ થતું કે આ કેટલો અદ્ભુત સત્સંગ નીકળ્યો. અને બધાએ પાછા પ્રશ્નો પૂછ્યા. બધાએ પૂછ્યા. હા એમ. તો મને પેલું એક નામ જાણી થોડુંક એવું થતું હતું કે આજે જયમીભાઈ કોણ મૂકું, 1-2 જણ જ પૂછે છે. પણ જો આ નજીક તમે બધાને દર્શન માટે બોલાયા અને બધાએ લાભ લીધો. દર્શનનું મહત્વ તો જો એમને પૂછ્યું. આ ગઢવી સાહેબ બી બહુ સરસ વાત. હવે બોલવું નહીં, પણ આગળ જશે કે મારે તો દર્શન કરો બહુ પતિ ગયું. આ તો બુદ્ધિના બખેડા લઈને આવ્યા હોય ને, ખરી વાત છે, એને પૂછપૂછ કરવાનું હોય. ના ના, ખૂબ ખૂબ અદ્ભુત સત્સંગ રહ્યો. મારાથી તમારું ડેવલપમેન્ટ થાય ને તમારાથી મારું ડેવલપમેન્ટ થાય. આ કઈ ઊંચું નીચેનો માર્ગ જ નથી. આ તો સહેજ અમુક પ્રકારનું લઈને આવ્યા છે, આ પદ મળ્યું છે, અમુક પ્રકારનું તમે લઈને આવ્યા છે, આ પદ મળ્યું છે. પણ દાદાએ બધાને જ્ઞાન એક સરખું જ આપ્યું છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે જેટલું તમારે મારું જરૂર છે એટલી જ મારે તમારી જરૂર છે. એટલે એ વિનય તો ચુકાય જ નહીં. સરસ, બહુ અદ્ભુત. અને એમ થાય કે આ શિકાગો થી આવે છે. આ તો દૂર બેસો તો મિનિંગ જ ના રહે. પોતે જ પોતાનું નુકસાન કરવા બેસી જાય. ખરી વાત છે, ખરેખર. પોતે જ પોતાનું નુકસાન કે ગમે તેવી અગવડતા તો તેમ છતાં હવે થોડી તકલીફ છે તો ખુરશી લઈને આવી જાઓ. આપણે ક્યાં વાંધો ના, ઘણો બધો ફરક પડે છે. જે દૂર બેસીને આપણે સાંભળીએ છીએ ને નજીકથી આવીએ છીએ તો ઘણો ફરક. હું બિહામનો છું, બિહામનો લાગુ છું, સીધા કદરૂપો લાગુ છું, ભૂત જેવો લાગુ છું. નથી. વાળ વધારે સરસ મજાની દાઢી કરી છે, સરસ મજાના વાળ ઓળે છે. આમ જનામ છે. બોલો હું કહું સાહેબ, આપે જે શરૂઆતમાં અત્યારે આવીને બધાને પહેલા તો ખખડાઈ નાખ્યા કે તમે એવું કીધું આપે કે તમારે જો નજીક ના હોય તો જતા રહ્યો, ઘરે જતા રહ્યો. એટલે જે આપે કીધું ને સાહેબ, એમાં આપનો પ્રેમ હતો. એટલે આજે સુરેશભાઈ જે વાત કરી ને એનું પરિણામ એટલે આવ્યું છે એવું મને દેખાય છે. કે આપણે જે પ્રેમથી બધાને બોલાવ્યા એટલે બધા એને પ્રશ્નો પૂછવાની ઈચ્છા થઈ, એટલે અભેદતાથી બોલાવ્યા. એકચ્યુઅલી અક્રમ વિજ્ઞાનમાં દર્શનનું જ મહત્વ છે. દર્શનનું જ મહત્વ છે. વાત સમજે કે ના? દર્શનનું મહત્વ છે. સત્સંગ તો તમે ભણેલા ગણેલા છો ને એના આધારે અમુક રીતે સમાધાન પણ થાય ને અમુક રીતે પ્રશ્ન હોય. હા તો ને, એટલે આ વસ્તુ સમજે. એટલે દર્શનનું મહત્વ બહુ મોટું છે. એટલે અમારે ભગવાનના દર્શન કરવાનો તો આ જ કરવાનો ભાગ હોય. આ સમજ્યા કે ના સમજ્યા? એટલે હવે તમારે ખરેખર જ્ઞાન લીધા પછી કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ છે જ નહીં. દર્શનનું જ મહત્વ છે. અને દાદાએ મેક્સિમમ લોકોને દર્શન જ આપ્યા છે. મેક્સિમમ દર્શન જ આપ્યા છે. કારણ કે એની કેપેસિટી જ નથી વિતરાગ માર્ગને સમજવા માટેની. કઈ વાત મૂકશે તો એ વાતને જુદી રીતે જ લેશે. વાત સમજાય કે ના સમજાય? એટલે એને દર્શન જ આપ્યા છે. ઘણી વાર સવારે 6 વાગે આવી જાય તમારે બધું, તો દાદા ઊંઘતા હોય તેમ છતાં એ દર્શન કરાવે. વાત સમજાય કે ના સમજાય? નાતા હોય તો દર્શન કરાવે તમારે. દાદા તમારે જમતા હોય તો દર્શન કરાવે. દાદા ચા નાસ્તો કરતા હોય તો દર્શન કરાવે તમારે. દર્શનનું મહત્વ બહુ મોટું હતું. પહેલા બધા જ મહાત્માને વિધિ કરાવતા હતા અંગૂઠે. એટલે દર્શનનું મહત્વ એટલે કઈક સમજ ના પડે તો દર્શન તમે આપતપુત્રને કરજો ને આપતપુત્રને તમારા દર્શન કરાવજો. આટલું થઈ ગયું તો સત્સંગ તમારો પૂરો થઈ ગયો. સમજે કે ના સમજાય? ચાલો તારે હવે કીર્તન ભક્તિ બોલાવો.
પછી જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષનું દાદા ભગવાનનું યોગબળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ.